નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો છલોછલ થઈ નર્મદા નદી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્વ સપાટી સુધી ભરાઈ ગયો। ડેમ મહત્વ સપાટી સુધી સંપૂર્ણ ભરાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવીને નર્મદા નિર્માણ વધામણા કરશે। આ સિવાય નર્મદા ડેમ પ્રથમ વખત 100% છલોછલ ભરાયો છે। ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવમાં ખરીદી થઈ છે। ગુજરાતમાં લાભ પાંચમ બાદ 11મી નવેમ્બર 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવ ખરીદી થઈ છે। ચાલુ વર્ષ મગફળી બમ્પર ઉત્પાદન લક્ષ્યાને લઈને કેન્દ્ર સરકાર સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવે છે। ખેડૂત તારીખ 3 થી 31 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે નવીપેડ ઇન્સ્ટિટ્યૂટ પાર્લર ઓનલાઈન નોંધણી કરાવી છે। એલપીજી સિલિન્ડર થયા મોંઘા। એલપીજી સિલિન્ડરના નવા દર આજે 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યા છે। તહેવારો પૂર્વે ગ્રાહકો મોંઘવારી ત્રસ્ત કોમી એલપીજી સિલિન્ડર કિંમત લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળશે। જોકે 14 કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ગુજરાતને 600 કરોડની સહાય મંજૂરી। ગુજરાતમાં પડેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ભારે નુકસાનના કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે। કેન્દ્ર સરકાર ટીમ રાજ્ય અતિવૃષ્ટિ નુકસાનના અંગે સર્વે કર્યો હતો। નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં એડવાન્સ તરીકે સહાય આપવામાં મંજૂરી અપાવી હતી। નુકસાનની વિગતો મેળવી કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। આજે સોનાના ભાવ થોડાક ઘટાડો જોવા મળ્યો હતો। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો ભાવ ₹56 ઘટીને ₹75,584 થતો હતો। આગામી તેની કિંમત ₹75,600 પ્રતિ 10 ગ્રામ હતી। ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તે ₹1,113થી લઈને ₹90,000 પ્રતિ કિલો થયું છે। આગામી ચાંદીનો ભાવ 91,000